સર મારે પાસે સબમેન્ડિબ્યુલર સ્વેલિંગ માટે આવ્યા હતા. આ બાજુ સરને સ્વેલિંગ હતી. અમે સોનોગ્રાફી કરાવી તો આની અંદર જોયું કે સરને સબમેન્ડિબ્યુલર ડક્ટ અને ગ્લેન્ડમાં 2 સ્ટોન છે. અમે સાયલો એન્ડોસ્કોપી એક દૂરબીનથી સરની સબમેન્ડિબ્યુલર ગ્લેન્ડની અંદર એક દૂરબીન નાખી, બહુ પાતળી દૂરબીન હોય, એનેથી બંને સ્ટોન કાઢ્યા. યુઝલી એક સ્ટોન હોય તો આ સર્જરી બહુ સિમ્પલ કહેવાય, પણ જ્યારે 2 સ્ટોન હોય તો સરને એવું સમજાયેલું હતું, સર એક જ સ્ટોન કાઢીશ, બીજો સ્ટોન નહીં નીકળે, એ બીજી સેટિંગ મેં કરીશ. With God's grace, we were able to remove both the stones and we have a follow-up report also. Report પણ છે આપણા પાસે follow-up, જેની અંદર સ્ટોન નથી. સર કશું કહેશે? સર્જરી બહુ હાર્ડ હતી અને એવું હતું કે 2 મહિના હજી બીજું સ્ટે કરવો પડશે કે બંને સ્ટોન નીકળે. પણ સરે સર્જરી સારી કરી અને બંને સ્ટોન એક સાથે રિમૂવ કર્યા. થેન્ક્સ ફોર ઓલ ઓફ ધેટ. આ જે સર્જરી થઈ છે, કોઈ પણ ચેકો નહીં લાગ્યો. મોઢાની અંદરથી જ યા નીચેથી જ એક દૂરબીન ગઈ છે. આ દૂરબીન જઈને બંને સ્ટોન કાઢ્યા છે. થેન્ક યુ.